અમદાવાદના હાટકેશ્વરમાં વેપારીઓનું બંધનું એલાન। હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીને લઈ બંધનું એલાન। બ્રિજ તોડતા સમયે માટી અને ધૂળ ઉડતા વેપારીઓ પરેશાન। બ્રિજ તોડતા સમયે બેરિકેડિંગ કે આડાશ ન મુકાતા વેપારીઓને હાલાકી થાય છે। વેપારીઓએ આપેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો। असह्य धूળ असह्य रचकण અને શ્વાસ સંબંધિત બીમારીઓથી બધા જ આજુબાજુના રહેવાસીઓ પીડાઈ રહ્યા છે। સતત ટ્રાફિક જામના કારણે હેરાન થઈ રહ્યા છે। અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે છેલ્લા જે 2 સ્પાન બાકી છે અને એટલી અસહ્ય ધૂળ પછી અમે તંત્રને હવે વિનંતી કરીએ છીએ કે આજે 2 સ્પાન બાકી છે એ 2 સ્પાન તાત્કાલિક ધોરણે તમારા ગજગ્રાહ એક બાજુ મૂકીને કોન્ટ્રાક્ટર અને સરકારની સામે જે વિરોધભાસ છે એ દૂર કરીને તાત્કાલિક અમને પ્રજાને ન્યાય આપે। આ સમયથી હાટકેશ્વર બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે, બોકડ ગતિથી જે કામ ચાલે છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે કોન્ટ્રાક્ટર જે કંપનીને આપવામાં આવેલ છે એમાં એવું લાગે છે કે આ લોકોને કોઈ કામ કરવાની ઈચ્છા નથી। એવું સતત ધીમે કામ ચાલે કેમ કે આ જે રસ્તો બ્રિજ તોડ્યા પછી જે કામગીરી સ્પીડમાં થવી જોઈએ એવી કોઈ કામગીરી થતી નથી।